એચઓસી વેદાંતા એમઓસી કેન્સર કેર દ્વારા સુરતમાં અદ્યતન કેન્સર કેર સેન્ટરનું ઉદ્ઘાટન. સુરત 14 જૂન 2026. દક્ષિણ ગુજરાતના કેન્સર દર્દીઓને તેમના નિવાસસ્થાનની નજીક જ વિશ્વસ્તરીય અને અદ્યતન સારવાર ઉપલબ્ધ કરાવવાના હેતુથી એચઓસી વેદાંતા એમઓસી કેન્સર કેર દ્વારા સુરતના વેસુ વિસ્તારમાં નવા કેન્સર કેર સેન્ટરની શરૂઆત કરવામાં આવી છે. આ કેન્દ્ર દર્દીઓને વૈજ્ઞાનિક પુરાવા આધારિત વ્યક્તિગત જરૂરિયાતોને અનુરૂપ અને નિષ્ણાત તબીબોની દેખરેખ હેઠળની સારવાર પ્રદાન કરશે. સુરતમાં શરૂ થયેલું આ કેન્દ્ર ગુજરાતમાં એચઓસી વેદાંતાનું છઠ્ઠું અને એચઓસી એમઓસી કેન્સર કેર નેટવર્કનું દેશવ્યાપી 29મું કેન્સર કેર સેન્ટર છે. 5 લાખથી વધુ કેન્સર દર્દીઓના જીવનને સ્પર્શનાર અને દર વર્ષે 85,000થી વધુ કીમો તથા ઇમ્યુનોથેરાપી સારવાર પ્રદાન કરનાર આ નેટવર્ક હવે સુરત અને દક્ષિણ ગુજરાતના દર્દીઓ માટે પણ વધુ સુલભ બન્યું છે. ઉદ્ઘાટન પ્રસંગે વરિષ્ઠ મેડિકલ ઓન્કોલોજિસ્ટ ડોક્ટર જયંતી પટેલે જણાવ્યું હતું કે કેન્સરની વહેલી ઓળખ અને સમયસર સારવાર દર્દીઓના જીવનમાં નોંધપાત્ર સુધારો લાવી શકે છે. ઘણી વખત વિશેષ સારવાર માટે દર્દીઓને મોટા શહેરોમાં જવું પડે છે, જેના કારણે સમય, ખર્ચ અને માનસિક તણાવ વધે છે. એચઓસી વેદાંતા એમઓસી કેન્સર કેરનો પ્રયાસ અદ્યતન કેન્સર સારવારને દર્દીઓની નજીક પહોંચાડવાનો છે. મેડિકલ ઓન્કોલોજિસ્ટ ડોક્ટર અનોખી શાહે જણાવ્યું હતું કે કેન્સરની સારવાર લાંબી અને સતત ચાલતી પ્રક્રિયા છે. દર્દીઓ માટે સારવારની ગુણવત્તા જેટલી મહત્વપૂર્ણ છે, એટલી જ તેની સુલભતા અને અનુકૂળતા પણ મહત્વ ધરાવે છે. અમારું કેન્દ્ર માત્ર આધુનિક સારવાર પૂરતી મર્યાદિત નથી, પરંતુ દર્દીઓની સહાનુભૂતિપૂર્ણ અને સરળ સારવારનો અનુભવ પણ પ્રદાન કરશે. ગુજરાત કેન્સર એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ અમદાવાદના આંકડા મુજબ વર્ષ 2025 દરમિયાન 16,794 નવા કેન્સરના કેસ નોંધાયા હતા, જેમાં પુરુષોમાં માથા અને ગળાના કેન્સર તથા મહિલાઓમાં સ્તન કેન્સરના કેસોનું પ્રમાણ વધુ રહ્યું હતું. રાજ્યમાં વધતા કેન્સરના કેસોને ધ્યાનમાં રાખતા સમયસર અને ગુણવત્તાસભર સારવારની જરૂરિયાત વધુ મહત્વપૂર્ણ બની છે. એચઓસી વેદાંતા સુરત ખાતે નિદાનથી લઈને કીમોથેરાપી, ઇમ્યુનોથેરાપી, ટાર્ગેટેડ થેરાપી અને સપોર્ટિવ કેર સહિતની આધુનિક સારવાર સેવાઓ ઉપલબ્ધ રહેશે. દર્દીઓની સુરક્ષિત, સ્વચ્છ અને આરામદાયક વાતાવરણમાં સારવાર મળી રહે તે માટે કેન્દ્રની વિશેષ રીતે ડિઝાઇન કરવામાં આવ્યું છે. એચઓસી વેદાંતા એમઓસી કેન્સર કેર ભારતના અગ્રણી કમ્યુનિટી ઓન્કોલોજી નેટવર્ક્સમાંનું એક છે. 30થી વધુ કેન્સર કેર સેન્ટર્સ અને 60થી વધુ ઓન્કોલોજિસ્ટ્સની ટીમ સાથે આ નેટવર્ક દેશભરના દર્દીઓની અદ્યતન, દર્દી કેન્દ્રિત અને પુરાવા આધારિત સારવાર પ્રદાન કરવા માટે કાર્યરત છે. રિપોર્ટર નૈતિક રેશમવાળા, સુરત. હું ડોક્ટર અનોખી શાહ, હિમેટો મેડિકલ ઓન્કોલોજિસ્ટ, અહીંયા એચઓસી વેદાંતા એમઓસી કેન્સર સુરત વેસુ ખાતે કાર્યરત છું. કેન્સરનો શબ્દ સાંભળીને જ બધાને થાય છે, પહેલાં હતું કેન્સર એટલે કેન્સર, પણ હવે એવું નથી રહ્યું. અગર તમે કેન્સરનું નિદાન અગર જેટલા અર્લી સ્ટેજમાં થાય એટલું એમને સારું રહે છે. કેન્સર શબ્દ સાંભળીને ડરવાની જરૂર નથી. હવેની જે તમામ ટ્રીટમેન્ટો ઉપલબ્ધ છે એમાં તમારે સારા થવાનું બહુ જ વધારે ચાન્સીસ છે. તો એક સ્ટિગ્મા કે કેન્સર ઓળખાઈ ગયું ને તમે નહીં આવો એવું ના થાય. કેન્સરને રોકવા માટેના અત્યંત આધુનિક હવે તો એચપીવીની વેક્સિન પણ આવી છે, જેના કારણે સર્વાઇકલ કેન્સરનું પ્રિવલન્સ પણ ઘટે છે. અગર તમે જેવી રીતે બ્રેસ્ટ કેન્સર જે આટલું બધું સંભળાય છે એના માટે તમે એના સ્ક્રીનિંગ પ્રોગ્રામ છે, સ્ક્રીનિંગ મેમોગ્રામ છે. એટલે એવું નથી કે કેન્સર આપણે આખરી સ્ટેજમાં જ અગર કોઈ ગાંઠ સમજાય કે કોઈક એવા સિમ્ટમ છે જે પરસિસ્ટ રહેશે તો તમે અગર તમારા નજીકના ડૉક્ટરનો સંપર્ક કરશો અને એનું અર્લી નિદાન થઈ શકે તો તમારે સારું થવાનું જ મળે છે. તો તમને એક ખાસ વિનંતી છે કે જે કેન્સરના સ્ક્રીનિંગ પ્રોગ્રામ છે એનું ધ્યાન રાખો. એમાં ખાસ કરીને મહિલાઓને એ જણાવવાનું છે કે તમારી તબિયત તમારા હાથમાં છે. સમાજથી ડરીને લોકોને નહીં કહેવાનું એવું ના થવું જોઈએ. અગર કંઈક તકલીફ છે તો જરૂરથી આવો. તમને સાચું સારવાર, નિદાન અને એની જે પૂરી પ્રક્રિયા છે એમાં તમારી અને તમારા પરિવારજનોની બધી જ મદદ કરવા માટે આ સેન્ટર અને સેન્ટરની સાથે જોડાયેલા તમામ મેડિકલ ઓફિસર્સ, નર્સિંગ સ્ટાફ અહીંયા તમારી મદદ માટે હાજર છે. હું ડૉક્ટર ભાવિન શાહ, ડાયરેક્ટર એટ હિમેટો ઓન્કોલોજી ક્લિનિક, અમદાવાદ. આ વેસુમાં અમારી હિમેટો ઓન્કોલોજી ક્લિનિકનું એ નવું સેન્ટર બની રહ્યું છે અને બધા જ પ્રકારના કેન્સરની અહીંયા ટ્રીટમેન્ટ થતી હોય છે. હું સ્પેશિયલી હિમેટો ઓન્કોલોજી એટલે કે બ્લડ રિલેટેડ કેન્સર્સ, બ્લડના જે માયલોમા, લિમ્ફોમા અને લ્યુકેમિયા જે બધા કેન્સર હોય છે એ માટે ટ્રીટમેન્ટ કરી રહ્યો છે.
સાઇટોટોક્સિક કિમોથેરાપીથી હવે આપણે પ્રિસિઝન મેડિસિન તરફ શિફ્ટ થઈ રહ્યા છે અને વધારે ને વધારે ટાર્ગેટેડ થેરાપી એ કેન્સર, સ્પેશિયલી બ્લડ કેન્સરની અંદર એ યુઝ થઈ રહી છે. આ ટાર્ગેટેડ થેરાપી કેન્સરની ટ્રીટમેન્ટને વધારે સરળ અને વધારે સચોટ બનાવે છે, જેથી લાંબા ગાળાના ફાયદા, ક્યોર રેટ અને ક્વોલિટી ઓફ લાઈફ બહુ સારી રીતના મેન્ટેન થઈ શકે એમ છે. જે સેવાઓ, જે ટ્રીટમેન્ટ અમે લોકો અમદાવાદની અંદર કે મુંબઈ અને મહારાષ્ટ્રના બીજા શહેરોમાં આપી રહ્યા છે, એ જ પ્રકારની ટ્રીટમેન્ટ કદાચ સુરતની અંદર બી મળશે અને સુરતના લોકોને આ ટ્રીટમેન્ટનો અને સાઉથ ગુજરાતના પેશન્ટોને આ ટ્રીટમેન્ટનો ઘણો જ ફાયદો થશે. જે ટ્રીટમેન્ટ માટે એમને મુંબઈ કે અમદાવાદ જવું પડતું હતું એ કદાચ હવે અહીંયા જ સિટીમાં સરળ બનશે અને અમારી જે 60 ડૉક્ટર્સની ટીમ છે, જે અલગ અલગ પ્રકારની દરેક ડૉક્ટરની સ્પેશિયાલિટી છે, એ સ્પેશિયાલિટીનો ફાયદો બી આ સુરતના બધા દર્દીઓને મળી શકશે. સર, ટેકનોલોજી ઘણી આવી છે. બ્લડ કેન્સરની અંદર જો બ્લડ બદલવાની જરૂર પડે, બ્લડ નહીં મળે તો બીજો કોઈ રસ્તો? બ્લડ રિપ્લેસમેન્ટ થઈ શકે એવું નથી, પણ કોઈ બી પેશન્ટને બ્લડ ચડાવતા પહેલાં સાચે જે પેશન્ટને બ્લડની જરૂર છે કે નહીં એ અમે હંમેશા ચકાસતા હોઈએ છીએ. હવે હિમોગ્લોબિન ઓછું થાય એટલે સામાન્ય જનરલ ફિઝિશિયન અથવા તો ફેમિલી પ્રેક્ટિસનર એવું સલાહ આપતા હોય કે આપણે બ્લડ ચડાવી દઈએ, જ્યારે અમે લોકો એ બ્લડ કેમ ઓછું થયું છે એનું કારણ શોધવાનો પ્રયત્ન કરતા હોય અને એ કારણને ટ્રીટ કરવાનો પ્રયત્ન કરતા હોય. જો આપણે એ કારણને ટ્રીટ કરીએ તો આપણે બ્લડ ટ્રાન્સફ્યુઝનની રિક્વાયરમેન્ટ ઓછી કરી શકીએ છીએ. પણ કોઈ પેશન્ટને સિવિયર બ્લીડિંગ થતું હોય, બહુ જ હિમોગ્લોબિન ઓછું હોય, પ્લેટલેટ ઓછા હોય, જેના કારણે એમને તકલીફ થઈ રહી હોય, તો ઇમિડિયેટલી બેનિફિટ આપવા માટે બ્લડ ટ્રાન્સફ્યુઝનનું બીજું કોઈ રિપ્લેસમેન્ટ નથી. પણ બ્લડ ટ્રાન્સફ્યુઝન જે બી આપણે કરીએ એ શરીરની અંદર, ધારો કે આરબીસીસ ચડાવીએ, લાલ કલરનું લોહી, તો શરીરમાં 10-15 દિવસ ટકે, એ પછી એની ઇફેક્ટ જતી રહે. એટલે જો તમે એનું કારણ શોધી અને કારણને ટ્રીટ ના કરો તો 15 દિવસ, મહિના પછી પેશન્ટ એ જ પરિસ્થિતિમાં ફરીથી આવી જાય. એટલે તમારે કારણ શોધી અને કારણ ટ્રીટ કરવું પડે. આપ કયા ડોક્ટર છો એનાથી શરૂઆત કરજો. મારું નામ સોયન છે અને હું ડૉક્ટર જયંતિલાલ પટેલ છું અને છેલ્લા 37 વર્ષથી ઓન્કોલોજી ફિલ્ડમાં કાર્યરત છું. હવે આપણા આ સુરત વેસુ સેન્ટર ખાતે એચઓસી વેદાંતા અને એમઓસી કેન્સરનું અદ્યતન ડે કેર કિમોથેરાપી સેન્ટર ખુલી રહ્યું છે. ઓલ ઓવર ગુજરાતમાં આ આપણું 6થું સેન્ટર છે, એચઓસી વેદાંતા અને એમઓસી. એચઓસી મીન્સ કે હિમેટો ઓન્કોલોજી ક્લિનિક વેદાંતા, એમઓસી મીન્સ મુંબઈ ઓન્કોલોજી સેન્ટર. એમની શરૂઆત એમઓસી મુંબઈ ખાતે થઈ હતી અને ધીરે ધીરે પછી એ લોકોનું ટાઈઅપ એચઓસી વેદાંતા અમદાવાદની ટીમ જોડે થયું છે. ઓલ ઓવર ઇન્ડિયામાં આવા 30 સેન્ટર છે અને એની જોડે 60 એક્સપિરિયન્સ મેડિકલ ઓન્કોલોજીસ્ટ જોડાયેલા છે. અને આપણું આ સુરતનું આ પ્રથમ વેસુ ખાતે જે સેન્ટર છે કે જે આ બધા 30 સેન્ટર જોડે અને 60 અનુભવી મેડિકલ ઓન્કોલોજીસ્ટ જોડે જોડાયેલું રહેશે. અહીં આપણા સેન્ટરમાં કેન્સરની દરેક પ્રકારની ટ્રીટમેન્ટ, જેવી કે કેન્સરની કિમોથેરાપી, બાયોલોજિકલ ટ્રીટમેન્ટ, ટાર્ગેટેડ ટ્રીટમેન્ટ, ઇમ્યુનોથેરાપી ટ્રીટમેન્ટ, સ્કાલ્પ કુલિંગ, એવી બધી જ અદ્યતન પ્રકારની કેન્સરને લગતી સુવિધાઓ મળી રહેશે. અહીંનો જે સ્ટાફ છે, અહીંના જે ડૉક્ટરો છે, ખૂબ જ અનુભવી છે, અનુભવી નર્સિંગ સ્ટાફ છે અને દરેક દર્દીને અમારું પર્સનલાઇઝ કોન્ટેક્ટ રહેશે. 24 અવર્સ અમે દર્દી જોડે જોડાયેલા રહીશું અને એમની કોઈ પણ કિમોથેરાપીને લગતી કે કેન્સરને લગતી મુશ્કેલી હશે એ 24/7 અમારી હેલ્પલાઇન રહેશે અને તાત્કાલિક એમની મુશ્કેલીનું નિરાકરણ થાય એવા અમારા પ્રયત્ન રહેશે. કેન્સર એક રોગ એવો છે કે એની જોડે આખું ફેમિલી ચિંતાગ્રસ્ત બની જાય છે, આર્થિક બોજો પણ ખૂબ જ વધી જાય છે. તો અમારું કમિટમેન્ટ રહેશે કે અદ્યતન કેન્સરની ટ્રીટમેન્ટ એમને ખૂબ જ કિફાયત દરે દર્દીને પહોંચાડી શકાય એ અમારો અભિગમ રહેશે અને એની જોડે અમારી સફળતામાં કોઈ પણ જાતનો ફેરફાર થશે નહીં. જે વેસ્ટર્ન વર્લ્ડ, અમેરિકા, લંડન, કેનેડામાં જે સફળતા કે દર્દીની લાઇન ઓફ ટ્રીટમેન્ટ રહેશે એ જ પ્રકારની એમાં કોઈ પણ જાતનો ફેરફાર રહેશે નહીં.
અને દર્દીને કોઈ પણ જાતના વધુ પડતા ખર્ચા વગર યોગ્ય ટ્રીટમેન્ટ રહેશે એવી અમારી ટીમનું જસ્ટ મિનિટ એવી અમારી ટીમની આશા રહેશે આમ. અને સૌથી જટિલ ટ્રીટમેન્ટમાં અત્યારે જે ખર્ચાળમાં મૂકી શકે છે એ ઇમ્યુનોથેરાપી નામની ટ્રીટમેન્ટ છે. ટાર્ગેટેડ ટ્રીટમેન્ટ હવે ઘણી સસ્તી થઈ ગઈ છે, પણ ઇમ્યુનોથેરાપી એક એવી જલ્દી ટ્રીટમેન્ટ છે કે દર્દીને આપણે ક્યારે વાપરવી અને એનાથી કેટલો ફાયદો થશે એ પહેલાં અનુભવી ડૉક્ટર પ્રોજેક્ટ કરશે. જો એમાં અનુભવ નહીં હશે તો મોંઘી ટ્રીટમેન્ટ દર્દીને મળશે અને એનાથી એમની લાઈફને કોઈ ફાયદો થશે નહીં. એટલે મોંઘી ટ્રીટમેન્ટ જોડે દર્દીને આપણે લાંબુ આયુષ્ય આપી શકીએ એવી અમારી કટિબદ્ધતા રહેશે.